गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? चालो आज આપણે શીખીશું एक्सरसाइज 6.3 एग्जांपल नंबर 15। जो શું આપેલું છે વક્ર આપેલું છે y x² - 2x + 7 ના રેખા 2x - y + 9 0 ને સમાંતર પ્રથમ એ મળ્યું અને બીજું શું આપેલું છે રેખા 5y - 15x = 13 ને લંબ સ્પર્શકોના સમીકરણ આપણે મેળવવાના છે। આ રેખાને સમાંતર કીધું છે અને આ રેખાને લંબ સ્પર્શકનું સમીકરણ એ આપણને કીધું છે। तो अहीं वक्रનું સમીકરણ શું આપેલું છે? અહીં વક્રનું સમીકરણ y x² - 2x + 7 અને સમીકરણ નંબર શું કહેશું 1। હવે આપણે આનું શું મેળવશું? વિકલિત એટલે કે dy/dx = 2x - 2 અને આપણે શું કહેશું? આ વક્રનો ઢાળ મળ્યો ને, આમ વક્રનો ઢાળ dy/dx = શું મળ્યું 2x - 2 અને સમીકરણ નંબર 2 કહેશું। હવે આ રેખાને સમાંતર સ્પર્શકનો પહેલા તો સમીકરણ માંગ્યું ને, તો આપણે પહેલા તો a રેખા 2x - y + 9 = 0 નો ઢાળ શું મળે આપણને? શીખી ગયા આપણે સૂત્ર -a/b એટલે કે માઈનસ a ની કિંમત 2 હોય ના છેદમાં b ની કિંમત કેટલી છે? -1 એટલે કે 2। तो मार्गीय स्पर्शक છે પહેલા તો આમાં ઈ આ રેખાને કેવો કીધો? સમાંતર કીધો છે। જો આ રેખાને સમાંતર સ્પર્શક પહેલા છે, તેથી માર્ગીય સ્પર્શક રેખા 2x - y + 9 = 0 ને સમાંતર છે, તેથી માર્ગીય સ્પર્શકનો ઢાળ dy/dx = શું આવશે? તો કે બે સમાંતર રેખાઓના ઢાળ સમાન થાય એટલે કે 2 જ આવે અને સમીકરણ નંબર શું થશે? 3। 2 અને 3 ને શું કરાય? સરખાવી દેવાય। સમીકરણ 2 અને 3 ને સરખાવતા 2x - 2 = 2 સામે જાય તો 2x = 4 તેથી x = 2 મળ્યું। જેને કેમાં મુકાય? જેને સમીકરણ 1 માં મૂકો એટલે y ની કિંમત મળે એટલે કે બેયનું સ્પર્શ બિંદુ મળે વક્ર અને સ્પર્શકનું, જેને સમીકરણ 1 માં મૂકતા અને સમીકરણ 1 માં મૂકો એટલે શું થશે? y ની કિંમત y = 2² - 2 * 2 + 7 એટલે કે 4 - 4 + 7 4 4 કેન્સલ એટલે કે 7। તેથી સ્પર્શ બિંદુ તમને શું મળશે? 2 7 મળે। તો હવે સ્પર્શ બિંદુ અને આપણને ઢાળ આપેલો છે માર્ગીય સ્પર્શકનો, તો માર્ગીય સ્પર્શકનું સમીકરણ મળી જાય। તેથી કહી શકાય કે 2 ઢાળવાળા અને 2 7 માંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ
y minus y1 is equal to m into x minus x1 એમાં કિંમત મૂકી દો y1 ની 7 છે x1 ની 2 છે અને m ડાળે કેટલો આવેલો છે 2 તો નો x minus 2 સાથે ગુણાકાર ચાલો અને સામે મોકલો તો 2x minus y આ પ્લસ 7 થાય 7 માંથી 4 10 કેટલા વધે +3 is equal to 0 જે માગે શું આવી ગયું સ્પર્શકનું સમીકરણ છે એટલે કે આ જે રેખા આપેલી રેખાના સમાંતર સ્પર્શક કયો થાય 2x y + 3 is equal to 0 હવે આપણને શું આપ્યું છે રેખા 5y - 15x is equal to 13 ને લંબ સ્પર્શકનું સમીકરણ આપણે મેળવવાનું છે પાછું તો સેકન્ડ એમાં મેળવશું b તો પહેલા તો આપણે આ રેખાનો ઢાળ મેળવી લઈશું રેખા 5y - 15x is equal to 13 નો ઢાળ -a/b સૂત્ર આવશે એટલે માઈનસ a કેટલો છે તો -15 x નો સહગુણક એટલે -15 ના છેદમાં b કેટલો છે 5 એટલે કે કેટલો આવશે પ્લસ થાય એટલે કે 3 હવે માપેલ સ્પર્શક છે આને લંબ સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે એટલે કે માપેલ સ્પર્શક છે આ રેખાને કેવો છે લંબ રેખા 5y - 15x is equal to 13 ને લંબ હોવાથી માગેલ સ્પર્શકનો ઢાળ શું આવશે આમાં તો કે વ્યસ્ત અને વિરોધી હોય બે રેખાઓ લંબ હોવાની શરત બેના ઢાળનો ગુણાકાર કેવો થશે -1 m1 * m2 is equal to -1 તો આ માગેલ સ્પર્શકનો ઢાળ આવશે -1/3 તો હવે આપણે ఇది કહી શકાય કે dy/dx is equal to કેટલો -1/3 સમીકરણ નંબર નામ આપશો હવે 4 તો હવે કોને સરખાઈ દેવાય તો કે વક્રનું ઢાળ અને સ્પર્શકનું ઢાળ છે બેને સરખાઈ દેવાય કેમ કે એના સ્પર્શ બિંદુ આગળ બે કેવો હોય સમાન હોય તો સમીકરણ 2 અને 4 ને સરખાવતા શું આવશે 2x - 2 is equal to -1/3 તો હવે આપણે ચોકડી ગુણે 3 વાળી સાથે ગુણાકાર 6x - 6 is equal to -1 સામે જાય તો 6x is equal to 5 તો x is equal to 5/6 તો x ઉપરથી y ની કિંમત મળી જશે આપણને તેથી y ની કિંમત શું મળે આપણે આમાં મૂકશું જેને કેમાં મુકાય સમીકરણ 1 માં જેને સમીકરણ 1 માં મૂકતા y is equal to શું આવે 5/6 નો સ્ક્વેર -2 * 5/6 + 7 એટલે કેટલા આવશે 25 ના છેદમાં 36 -10 ના છેદમાં 6 + 7 કેટલો લસાઅ નીકળે 36 નીકળે એટલે 25 અને 1 વડે ગુણાય અને 6 વડે એટલે -60 અને 36 વડે ગુણશું એટલે કેટલા થાય 252 એટલે કે કેટલા આવશે 217 ના છેદમાં 36 તો આપણે સમીકરણ 2 અને 4 ને સરખાવતા આપણને સ્પર્શ બિંદુ મળી જશે કેટલું મળ્યું છે 5/6 અને 217 ના છેદમાં 36 આમ સ્પર્શ બિંદુ 5/6 અને 217 ના છેદમાં 36 મળે હવે એનો ઢાળ તો આપણને ખબર છે આ જે સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે આ રેખાને લંબ સ્પર્શક એનો ઢાળ કેટલો આવ્યો તો -1 ના
ના છેદમાં 3 એટલે કહી શકાય કે -1/3 ઢાળવાળા અને 5/6 અને 217 ના છેદમાં 36 બિંદુઓમાંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ y - y1 m x - x1 તો y - y1 કેટલું છે 217 ના છેદમાં 36 m કેટલો આવ્યો -1/3 x - x1 કેટલો આવ્યો 5/6 तो आया આપણે શું કરશું લસા લઈએ 6 નીકળે ને કાઉન્સમાં આયા 36 તો હું આવે 36y - 217 ના છેદમાં 36 ઇઝ ઇક્વલ ટુ અહીં કેટલા આવે 6x - 5 આગળ માઈનસ નિશાની છે અને પછી 6 * 3 એટલે 18 આ છેદમાં 2 ના છેદમાં છેદ છે 18 * 36 એટલે કેટલા આવે 36y - 217 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ આનો ગુણાકાર એટલે કેટલા આવશે 10 - 6x આ ટુનો આની સાથે ગુણાકાર કરજો 36y - 217 ઇઝ ઇક્વલ ટુ 20 - 12x આ બાજુ લઈ લ્યો એટલે કેટલા આવશે 12x + 36y ને આમાંથી શું થાય -20 થાય એટલે 217 - 20 એટલે -237 is equal to 0 જે માગેલ સ્પર્શકનું સમીકરણ છે આ સ્પર્શક છે એ શું થયો તો કે આ રેખા છે એને કેવો થશે લંબ થશે અને કે આ સ્પર્શકનું સમીકરણ મળ્યું છે એ સાચું મળ્યું ખોટું ચેક કરવું હોય તો કઈ રીતના કરે બેયના ઢાળનો ગુણાકાર કરીને આપણે કેવો થવો જોઈએ પાછો -1 થઈ જતું હોય તો આને આ કેવી રેખા હોય લંબ હોય બાકી હોય નહીં ઓકે ફ્રેન્ડ્સ ખ્યાલ આવી ગયો બધાને एक मिनट फ्रेंड्स અહીં કેટલા આવશે ગુણસૂત્ર +5 આવે અને ગુણસૂત્ર 10 આવશે અને અહીં આવશે 247 तो वक्र y is equal to 7x cube plus 11 ना x is equal to 2 तथा x is equal to -2
સાબિત કરવાનું છે। તો આપણે આ વક્ર શું આપેલું છે, એ વક્રનું સમીકરણ y is equal to 7x³ plus 11। તો આપણે સૌપ્રથમ શું કરશું, પ્રથમ વિકલિત મેળવશું dy by dx is equal to 21x² થશે। આ ઢાળ ક્યાં મેળવશું, આ વક્રના આ બે બિંદુઓ આપણને સ્પર્શકો પરસ્પર સમાંતર છે એવું સાબિત કરવાનું છે। તો આપણે વક્રનો x બરાબર 2 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મેળવશું। તો શું આવશે, dy by dx x is equal to 2 અને આપણે m1 નામ આપી દેશું। તો શું આવશે, 21 * 2 નો સ્ક્વેર એટલે 21 * 4 એટલે કે આવશે 84। અને એવી જ રીતે આપણે શું મેળવશું, વક્રનો આ બિંદુ x બરાબર -2 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મેળવશું। વક્રના x બરાબર -2 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એટલે m2 કહેશું, dy by dx x is equal to -2। તો શું આવશે, 21 આમાં કેવું -2 એટલે 21 * -2 નો સ્ક્વેર એટલે 21 * 4 એટલે કે 84। જો આપણે હમણાં શીખી ગયા બે રેખાઓ એટલે કે બે સ્પર્શકો સમાંતર હોવાની શરત શું છે, તો કે બેના ઢાળ છે કેવા થવા જોઈએ, સમાન થવા જોઈએ। એટલે કે જો બેના ઢાળ કેવા છે, બે બિંદુ આગળ સમાન છે, તેથી કહી શકાય કે વક્રના આ બે બિંદુ આગળના સ્પર્શકો કેવા છે, સમાંતર છે। m1 = m2 હોવાથી વક્ર y = 7x³ plus 11 ના x = 2 તથા x = -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે, જે સાબિત થાય છે। જો વક્ર y = x³ ના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના ym જેટલો હોય તે બિંદુઓ આપણે મેળવવાના છે। તો અહીં વક્રનું સમીકરણ શું આપેલું છે, અહીં વક્રનું સમીકરણ y = x³ આનો આપણે શું કરશું, પ્રથમ વિકલિત મેળવશું અને સમીકરણ 1 કહી દઈએ। પ્રથમ વિકલિત શું થાય, dy by dx = 3x²। આમ વક્રનો ઢાળ શું મળ્યો આપણને, વક્રનો ઢાળ dy by dx = 3x²
2 કહેશું। હવે જો હું કીધું છે વક્રના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ એટલે કે સ્પર્શકનો ઢાળ છે એ આ બિંદુના y અક્ષ જેટલો છે। એટલે કે સ્પર્શકનો ઢાળ એ હું કીધું સ્પર્શકનો ઢાળ બિંદુના y અક્ષ જેટલો છે। એટલે કે dy/dx શું આવે y અને સમીકરણ નંબર શું છે 3। તો આપણે શીખી ગયા કે વક્રના અને સ્પર્શકનો જે સ્પર્શ બિંદુ હોય ત્યાં બેના ઢાળ કેવા થતા હોય સમાન થતા હોય અને સ્પર્શક હોય વક્રને સ્પર્શતું જ હોય। એટલે કે આપણે કહી શકાય કે સમીકરણ 2 અને 3 ને સરખાવતા આપણને શું મળશે 3x² y। अब y ની કિંમત આપણી પાસે છે સમીકરણ 1 પર છે। અહીં હું લખાય 3x² x³ સમીકરણ 1 પરથી લખી શકાય। હવે આને આપણે આ સાઈડ લઈ લઈએ તો શું આવે x³ - 3x² 0 x² કોમન નીકળશે તો x² કાઉન્સમાં x - 3 0 તેથી x² 0 કે x - 3 0 મળે તેથી x 0 કે x 3 x ની આપણે કેટલી કિંમત મળી 2 તો y ની કિંમત કેટલી મળે 2 તો સ્પર્શ બિંદુ કેટલા મળશે વક્ર અને સ્પર્શકના જે માગ્યા 2 તો x 0 લેતા જેને સમીકરણ 1 માં મૂકે ને તો હું આવશે x 0 તો ઇમ્પ્લાઇઝ y 0 નો ક્યુબ એટલે 0 અને x 3 તો ઇમ્પ્લાઇઝ y હું આવશે 3 નો ક્યુબ એટલે કે 27। આમ વક્ર અને સ્પર્શકનો સ્પર્શ બિંદુ क्या બે મળશે 0 0 તથા 327 મળે। ખ્યાલ આવી ગયો બધાને। વક્ર y 4x³ - 2x5 માટે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ મેળવવાના છે। આપણી પાસે શું છે તો કે ધારો કે એક વક્ર છે એનો જે સ્પર્શક છે એ કેમાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે કે આ જે સ્પર્શક દોરશું વક્રનો એ ઉગમ બિંદુમાંથી પસાર કરવાનો છે। ઉગમ બિંદુ એટલે 0 0 માંથી ત્યારે આ જે સ્પર્શક 0 0 માંથી પસાર થાય ત્યારે વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ શું હોય તે આપણે મેળવવાનું છે। બરાબર તો અહીં વક્રનું સમીકરણ આપેલું છે। અહીં વક્રનું સમીકરણ y 4x³ - 2x5 અને સમીકરણ નંબર કેશું 1 તો અહીં હવે વક્રનો ઢાળ આપણને શું પડે અહીં વક્રનો ઢાળ dy/dx 12x² - 10x4 પ્રથમ ડિક્લેર કરેલું
છે એના સમીકરણ નંબર શું કહેશું 2. હવે જો આપણને શું કીધું છે અહીં વક્રનું સમીકરણ મળી ગયું y 4x³ - 2x/5 એના ઉપરથી આપણે વક્રનો શું મેળવ્યું ઢાળ. હવે શું કીધું છે કે વક્ર માટે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકના સ્પર્શ બિંદુ આપણે મેળવવાના છે. કેમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી. એટલે આપણે ધારી લઈએ ધારો કે આ જે સ્પર્શ બિંદુ છે ને AB છે એ તો આપણે મેળવવા છે એટલે ધારી લેશું. ધારો કે AB એ વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ છે. તો આપણે આ જે ઢાળ મેળવશું વક્રના સ્પર્શકનો ઢાળ એ આપણે ક્યાં મેળવવો પડશે? AB આગળ મેળવવો પડે. તો AB આગળ વક્રના સ્પર્શકનો ઢાળ તો શું આવશે? dy/dx AB is equal to, તો અહીંયા આપણે AB મૂકી દઈએ આમાં x ની જગ્યાએ a અને y હોય તો b. અહીંયા x જ છે આમાં એટલે a મૂકશું 12a² - 10a⁴. તો હવે AB આગળ આપણને વક્રના સ્પર્શકનું સમીકરણ મળશે. AB આગળ વક્રના સ્પર્શકનું સમીકરણ શું આવશે? y - y1 = m કૌંસમાં x - x1 પરથી આમાં કિંમત મૂકો y - y1 ને શું આપ્યું? b = ઢાળ m. m કેટલો છે? આ મેળવો આપણે 12a² - 10a⁴ ઇન્ટુ x ની જગ્યાએ હું મૂકશું a તો a માઈનસ x તો એમ રહેશે x માઈનસ x1 ની જગ્યાએ હું મૂકશું આપણે a એટલે કે x માઈનસ a. અને સમીકરણ નંબર કહેશું 3. આજે આપણે સ્પર્શકનું સમીકરણ મળ્યું AB આગળના સ્પર્શકનું સમીકરણ આવું હોય. હવે જે આ સ્પર્શક હતો એ આપણે શું કીધું તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો આપણે 0 0 મૂકી આવીએ તો આ સ્પર્શક 0 0 માંથી પસાર થાય છે. તો 0 0 સમીકરણ 3 માં મૂકશું તો હું આ x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 0 મૂકો તો આપણને મળશે 0 - b = અહીં 0 મૂકો એટલે શું લીધું? -a કૌંસમાં 12a² - 10a⁴. આનો અંદર ગુણાકાર કરી નાખીએ એટલે માઈનસ માઈનસ કેન્સલ એટલે b = એનો અંદર ગુણાકાર એટલે 12a³ - 10a⁴ શું આવશે? 5. અને સમીકરણ નંબર આપણે કહેશું 4. આ b ની કિંમત મળી ને. તો હવે આપણે શું કરશું? b મેળવ્યું. હવે જો આ AB છે એ આ વક્ર ઉપરનું બિંદુ હતું ને બેનો સ્પર્શ બિંદુ. એનો મતલબ કે AB છે એ વક્ર ઉપર આવેલું બિંદુ થયું. તો વક્રના સમીકરણનું શું કરે? સમાધાન કરે. AB એ વક્ર પર હોવાથી વક્રના સમીકરણનું સમાધાન કરે. તો વક્રના સમીકરણમાં મુકાઈ કરે તો વક્રના સમીકરણમાં મૂકતા શું આવશે? b = 4a³ - 2a⁵ અને સમીકરણ નંબર 5 થી જો સમીકરણ 4 અને સમીકરણ 5 બંને b બરાબર છે તો એને સરખાવી દેવાય. સમીકરણ 4 અને 5 ને સરખાવતા શું મળે? 12a³ - 10a⁵ = 4a³ - 2a⁵. અને સામે લઈ જઈને આ બાજુ લઈ ગયો તો શું આવે? પાછો બધા સામે મોકલી દો અને આ બાજુ 10a⁵ આ પ્લસ થાય ને પછી 10 માંથી 2 બાદ થાય એટલે 8 વધશે. અને સામે લઈ જાવ તો કેટલા વધશે? -8a³ = 0.
तो 8 કોમન એટલે કે a⁵ માઈનસ a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0 પછી 8 કોમન 0 ના છેદમાં જાય એટલે 0 થશે આમાંથી a ક્યુબ કોમન તો કૌંસમાં આવે a² માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 તેથી a ક્યુબ ના અવયવ પડે a માઈનસ 1 ઇન્ટુ a પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 તેથી a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0 કે a માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 કે a પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો ત્રણમાંથી કોઈ પણની કિંમત 0 હોય તો એનો ગુણાકાર કેવો થશે 0 થાય તેથી a ઇઝ ઇક્વલ ટુ 0 કે a ઇઝ ઇક્વલ ટુ 1 કે a ઇઝ ઇક્વલ ટુ -1 મળે આપણને તો હવે આપણને a ની કિંમત 3 મળી તો b ની કિંમત કેટલી મળશે 3 મળે a ઇઝ ઇક્વલ ટુ 0 લેતા b ઇઝ ઇક્વલ ટુ શું આવે આમાં મૂકી દો તો 0 0 ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું એટલે કે સ્પર્શ બિંદુ શું મળ્યું આપણને 0 0 મળશે હવે આપણે શું લેશું a ની કિંમત 1 લઈએ તો a ઇઝ ઇક્વલ ટુ 1 લેતા b ઇઝ ઇક્વલ ટુ શું આવે આમાં મૂકો છે તો 4 1 નો ક્યુબ -2 1 ની 5 ઘાત એટલે કે 4 2 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું 2 એટલે કે બીજું સ્પર્શ બિંદુ આપણને શું મળશે 1 2 મળે અને હવે શું લેશું a ઇઝ ઇક્વલ ટુ -1 લેતા b ઇઝ ઇક્વલ ટુ હલો સમીકરણ 5 માં મૂકો અથવા તો 4 માં ગમે એમાં ચાલે 4 * 1 નો ક્યુબ માઈનસ -1 મૂકવાના હતા -2 * -1 * 5 એટલે -4 -1 એટલે કે +2 એટલે શું મળ્યું -2 એટલે કે ત્રીજું સ્પર્શ બિંદુ છે શું મળે -1 -2 મળે આમ વક્રના સ્પર્શક સાથેના સ્પર્શ બિંદુ છે એ કેવા મળશે આમ વક્રના સ્પર્શક સાથેના છેદ બિંદુ છે એ કેવા મળે આપણને તો 0 0 પછી એક મળશે 1 2 અને પછી મળશે -1 -2 મળે આ રીતના આપણને મળતા હોય વક્રના સ્પર્શક સાથેના છેદ બિંદુ ઓકે એનો મતલબ કે આ આકૃતિ દોરેલી છે એ હકીકતમાં કેવી છે ખોટી હતી ટૂંકમાં આકૃતિ વ્યવસ્થિત દોરવી તો આપણે આ રીતના વક્રને દોરી શકાય આ સ્પર્શક હતો એ તો આપણે આ રીતના 0 0 માંથી પસાર થતો હતો તો હવે જો 0 0 બિંદુ અહીંયા હોય -1 -2 અહીંયા છે સમથિંગ અહીંયા હશે અને 1 2 બિંદુ અહીંયા હોય તો જે આ વક્ર છે એ આ રીતના પસાર થતો હોય તો વક્ર આ ટાઈપનો હોવો જોઈએ તો જ વક્રના સ્પર્શક સાથેના સ્પર્શ બિંદુ તમને આ રીતના મળે -1 -2 0 0 ને 1 2 તો આપણે એક્ઝામમાં આકૃતિ દોરવાની જરૂર નથી માત્ર આપણે ખાલી સમજૂતી માટે દોરાવી હતી કે સ્ટાર્ટિંગમાં આપણને ખ્યાલ આવે કે વક્ર કઈ રીતના ખુલે છે એટલે આપણે વક્રની આકૃતિ આ ટાઈપની દોરી હતી પણ પછી ખ્યાલ થયો કે વક્રને તો 3 સ્પર્શ બિંદુ મળે છે તો 3 સ્પર્શ બિંદુને આ રીતના આપણે જોડી ના શકાય તો આપણે વક્રને આ ટાઈપ દોરીએ તો જ આ વક્રના 3 સ્પર્શ બિંદુ થશે માટે એની સાચી આકૃતિ આ ટાઈપની હશે
વક્ર x² + y² - 2x - 3 = 0 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ આપણે મેળવવાના છે આ વક્રના. તો અહીં વક્રનું સમીકરણ x² + y² - 2x - 3 = 0 સમીકરણ નંબર 1 કેશું. આ વક્રને જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુ મેળવવાના છે. તો અહીં વક્રનો ઢાળ મેળવશું. અહીં વક્રનો ઢાળ તો શું આવશે 2x પ્લસ અને વિપરીત શું થાય 2y dy/dx - 2 ના -3 નો 0 = 0 અને કરતા કરવાના છે આપણે સામે મોકલીએ 2y dy/dx = 2 - 2x 2y એ છેદમાં જશે પછી 2 કોમન ની છેદમાં ઉડી જશે તેથી dy/dx = 1 - x ના છેદમાં y અને સમીકરણ નંબર કેશું 2. તો વક્રનો ઢાળ સડી ગયો. હવે જે સ્પર્શક છે વક્રના જે બિંદુ આગળનો સ્પર્શક x અક્ષને કેવો કીધો છે સમાંતર કીધો છે એટલે કે આ ટાઈપના આપણે વક્ર છે આ જે વક્રનો જે સ્પર્શક છે એ આ x અક્ષને કેવો કીધો છે સમાંતર કીધો છે. તો અહીંયા આપણે x અક્ષનો ઢાળ મેળવીએ. x અક્ષનો ઢાળ = શું આવશે તો x અક્ષનો ઢાળ આપણે શીખી ગયા આપણે સમક્ષિતિજ રેખા કહેવાય. સમક્ષિતિજ રેખાનો ઢાળ શું હોય 0. તો x અક્ષનો ઢાળ મળી ગયો. તો એ ભાગેલ સ્પર્શક છે એ શું કીધું છે ભાગેલ સ્પર્શક x અક્ષને સમાંતર છે. ભાગેલ સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો ભાગેલ સ્પર્શકનો ઢાળ શું આવશે આ જ આવે કેમ કે બેના ઢાળ સમાન થાય. ભાગેલ સ્પર્શકનો ઢાળ dy/dx = 0 સમીકરણ નંબર કેશું 3. તો હવે આપણે શું કરશું આ વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ બે કેવા હોય સમાન હોય. આ સ્પર્શ બિંદુ આગળ આપણે આ સ્પર્શ બિંદુ ગોતવાનું છે. તો સમીકરણ 2 અને 3 ને સરખાવતા શું આવશે 1 - x/y = 0. આ y નો 0 એટલે ગુણાકાર એટલે 1 - x = 0 તેથી x = 1 જેને કેમાં મૂકી દેવાય વક્રના સમીકરણમાં મૂકીએ એટલે કે સ્પર્શ બિંદુ મળે જેને સમીકરણ 1 માં મૂકતા તો જેને સમીકરણ 1 માં મૂકો તો શું આવે 1² + y² - 2 - 3 = 0. તો 1 + y² આ -5 = 0 એટલે -4 સામે લઈએ તો +4 y² = 4 એટલે y = ±2. એનો મતલબ કે આમ વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ કેવું છે આપણને ક્યાં બે મળશે 1 2 તથા 1 - 2 મળે. આમ આપણને આ સ્પર્શકના સમીકરણ મળતા હોય વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ મળ્યું 1 2 તથા 1 - 2 મળશે. આજની આપણી ડેઈલી ટેસ્ટ છે એક્ઝામ્પલ 15 16 18
ઓકે ફ્રેન્ડ્સ,